ઇતિહાસમાં ઘણા રાજા મહારાજાઓ થયા, પણ અમુક નામ એવા હોય છે જે ક્યારેય ભૂલાતા નથી. એમાંથી જ એક નામ છે સમ્રાટ અશોક. એક એવો સમ્રાટ જેણે તલવારના જોરે દુનિયા જીતવાનું સપનું જોયું, પણ અંતે કરુણાના માર્ગે ચાલીને ઇતિહાસ રચી દીધો. તો ચાલો આજે સમજીએ એમની એ અવિશ્વસનીય સફરને. સવાલ એ છે કે એવું તો શું બન્યું હશે? એક ક્રૂર, એકદમ કઠોર વિજેતા અચાનક શાંતિનો દૂત કેવી રીતે બની શકે? આનો જવાબ શોધવા માટે આપણે અશોકના જીવનમાં થોડા પાછળ જવું પડશે. એ સમયમાં જ્યારે એ ચંડ અશોક તરીકે ઓળખાતા હતા, દેવાનામપ્રિય તરીકે નહીં. તો આ છે આપણી વાર્તાનો પહેલો અધ્યાય, મહત્વાકાંક્ષી સમ્રાટ. એક એવું સામ્રાજ્ય જેની શરૂઆત જ લોહી અને સંઘર્ષથી થઈ હતી. વાત છે ઈસવીસન પૂર્વે 273ની. અશોકના પિતા બિંદુસાર એમનું મૃત્યુ થયું. પણ શું સિંહાસન એમને એમ જ મળી ગયું? ના, જરાય નહીં. લગભગ 4 વર્ષ સુધી પોતાના જ ભાઈઓ સાથે સત્તા માટે જબરદસ્ત સંઘર્ષ ચાલ્યો. અને આ બધી ખેંચતાણ પછી પાટલીપુત્રમાં એમનો રાજ્યાભિષેક થયો. આ જ એમના શાસનની એક લોહિયાળ શરૂઆત હતી. અને એકવાર સિંહાસન મળ્યું પછી તો અશોકે પાછું વળીને જોયું જ નહીં. પિતા પાસેથી જે સામ્રાજ્ય વારસામાં મળ્યું હતું એનો એટલો વિસ્તાર કર્યો કે વાત ન પૂછો. જરા કલ્પના તો કરો, ઉત્તર પશ્ચિમમાં છેક કંધારથી લઈને દક્ષિણમાં મૈસૂર સુધી, અને પશ્ચિમમાં આપણા ગુજરાત સૌરાષ્ટ્રથી લઈને પૂર્વમાં મગધ સુધી. આખું ભારત વર્ષ જાણે એમના શાસન હેઠળ હતું. એકદમ સફળ સેનાપતિ હતા એ. અહીંથી જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે, લોહિયાળ કલિંગ યુદ્ધ. આ એક એવો વિજય હતો જે જીત કરતાં પણ વધારે ભયાનક સાબિત થયો. એક એવું યુદ્ધ જેણે અશોકની અંદરના માણસને, એમના આત્માને હચમચાવી નાખ્યો. તો આ કલિંગ હતું શું? કલિંગ એટલે આજનું ઓડિશા. એ સમયે એકદમ શક્તિશાળી અને સ્વતંત્ર રાજ્ય હતું. પહેલાં એ મગધ સામ્રાજ્યનો જ ભાગ હતું, પણ પછી સ્વતંત્ર થઈ ગયું. અને અશોક જેવા મહત્વાકાંક્ષી સમ્રાટ માટે એને પાછું જીતવું એ તો પ્રતિષ્ઠાનો સવાલ હતો ખરું ને? અને એ દિવસ આવી ગયો. પોતાના રાજ્યાભિષેકના બરાબર 8 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 261માં અશોકે કલિંગ પર ચઢાઈ કરી. યુદ્ધની જાહેરાત થઈ ગઈ. આ તારીખ ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ. યુદ્ધ થયું, પણ એ વિજયની કિંમત શું હતી? આ જ તો આપણી વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. ચાલો હવે એ જોઈએ કે યુદ્ધના મેદાન પર એવું તો શું થયું જેણે બધું જ બદલી નાખ્યું. પરિણામ તો સ્પષ્ટ હતું. એક નિર્ણાયક સૈન્ય વિજય. અશોકની સેના જીતી ગઈ. સૈન્યની રીતે જોઈએ તો આ એકદમ પરફેક્ટ વિક્ટરી હતી. પણ હકીકત કંઈક અલગ જ હતી. જ્યારે સમ્રાટ અશોકે એ યુદ્ધભૂમિ પર નજર કરી તો એમને જીતનો કોઈ ઉત્સાહ ન દેખાયો. ચારે બાજુ દુઃખ અને શોકનું વાતાવરણ હતું. એમને દેખાયા લાશોના ઢગલા, ઘાયલોની ચીસો અને અનાથ થઈ ગયેલા બાળકોનું રુદન. આ દ્રશ્ય એમના હૃદયને ચીરી નાખ્યું. અને એમના મનમાં એક જ વિચાર આવ્યો હશે, વિજયનો આનંદ તો જાણે ક્યાંય ખોવાઈ ગયો. મારા મનની શાંતિ છીનવાઈ ગઈ. એમને અહેસાસ થયો કે આ જીતનો કોઈ અર્થ જ નથી. આ બધું કેટલું નિરર્થક છે. અને આ પસ્તાવામાંથી જન્મ થયો એક નવા અશોકનો. તો હવે શરૂ થાય છે એમનો નવો માર્ગ, એક મહાન પરિવર્તનનો માર્ગ. આ પરિવર્તન કેટલું મોટું હતું એ જુઓ. કલિંગ પહેલાં એમનું શાસન તલવારના જોરે ચાલતું હતું, પણ કલિંગ પછી એમણે શાસનનો આધાર બનાવ્યો ધર્મને, એટલે કે સચ્ચાઈ, નૈતિકતા અને કરુણાને. એમણે દિગ્વિજય એટલે કે શસ્ત્રોથી જીતવાનો માર્ગ છોડીને ધર્મવિજયનો માર્ગ અપનાવ્યો. મતલબ કે હવે યુદ્ધ નહીં પણ પ્રજાનું કલ્યાણ જ મુખ્ય લક્ષ્ય હતું. તો આ બદલાવ આવ્યો કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, એમને યુદ્ધની વ્યર્થતા સમજાઈ ગઈ. એના પર ઊંડો પછતાવો થયો. પછી એમની મુલાકાત થઈ બૌદ્ધ સાધુ ઉપગુપ્ત સાથે, અને એમના વિચારોએ અશોક પર જબરદસ્ત પ્રભાવ પાડ્યો. બસ પછી તો એમણે હથિયાર હેઠા મૂકી દીધા, યુદ્ધનો હંમેશા માટે ત્યાગ કર્યો અને બૌદ્ધ ધર્મના ઉપદેશોને, શાંતિના માર્ગને અપનાવી લીધો. પણ આ પરિવર્તન ખાલી એમના પોતાના માટે નહોતું. અશોક ઈચ્છતા હતા કે આ નવી વિચારધારા, આ શાંતિનો સંદેશ એમના આખા સામ્રાજ્યમાં ફેલાય. એટલે જ એમણે પથ્થરોમાં પોતાનો વારસો કોતરાવ્યો, જેથી આવનારી પેઢીઓ પણ એને જાણી શકે. અને આ માટે એમણે એક અનોખો રસ્તો અપનાવ્યો, શિલાલેખોનો. તમે વિચાર કરો, એ જમાનામાં એ પહેલા એવા રાજા હતા જેમણે પથ્થરો અને મોટા મોટા સ્તંભો પર પોતાના સંદેશા કોતરાવીને સીધા પોતાની પ્રજા સાથે વાત કરી.
કોઈ વચેટિયા વગર. આજે પણ હજારો વર્ષો પછી આ શિલાલેખો આપણને અશોકના એ મહાન પરિવર્તનની વાર્તા કહે છે. જેમ તમે આ લખાણમાં જોઈ શકો છો, આ કોઈ સામાન્ય સરકારી આદેશ નથી. આ તો એક સમ્રાટના હૃદય પરિવર્તનનો જીવંત પુરાવો છે. એક વાર્તા જે એમણે પોતે આખા સામ્રાજ્યમાં ફેલાવી. અને ખબર છે, આ શિલાલેખો કઈ ભાષામાં હતા? મોટાભાગના પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા હતા. પ્રાકૃત એ સમયના સામાન્ય લોકોની બોલચાલની ભાષા હતી. આના પરથી જ ખબર પડે છે કે અશોકનો ઈરાદો કેટલો સ્પષ્ટ હતો. એ પોતાનો સંદેશ કોઈ વિદ્વાનો માટે નહીં, પણ સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચાડવા માંગતા હતા. તો અંતમાં અશોકની આખી વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. જરા વિચારો, જો ઇતિહાસમાં બીજા શક્તિશાળી રાજાઓએ અને શાસકોએ સંઘર્ષ પછી હૃદય પરિવર્તનનો રસ્તો અપનાવ્યો હોત તો, જો તલવારને બદલે કરુણાને પસંદ કરી હોત તો આજે આપણી આ દુનિયા કેટલી અલગ હોત. આ એક વિચાર છે જે અશોકની આ પ્રેરણાદાયક વાર્તા